ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अर्चत प्रार्चत प्रिय मेधासो अर्चत अर्चंतु पुत्रका उत्पुरम दृष्णचत। हे ईश्वर, અમે અમારા પુત્ર પુત્રીઓ ભાઈઓ મિત્રો સહિત હંમેશા આત્માની ઉન્નતિના કાર્યોમાં જોડાયેલા રહીએ। પોતાની પ્રગતિ માટે, આગળ વધવા માટે અને આત્માની ઉન્નતિ માટે આપણામાં અભાવ અને અગવડોની સામે લડવાનું સાહસ હોવું એ જરૂરી છે। માણસે સાધન સામગ્રી વધારવાને બદલે પોતાની સંકલ્પ શક્તિને દ્રઢ બનાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ। વાસ્તવિક પ્રગતિમાં સાધનો અને પરિસ્થિતિઓનો ફાળો વિચારો અને મહેચ્છાઓ જેટલા હોતા નથી। સંકલ્પની પ્રખરતા આ બધાનો યોગ્ય સમન્વય થઈ શકે છે। કુટુંબના બધા સભ્યોએ આત્માની ઉન્નતિનો દ્રઢ સંકલ્પ કરી અને પોતાના દૈનિક કાર્ય કરવા જોઈએ। એનાથી તેમનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનશે અને કુટુંબનો ઉત્કર્ષા થશે। માનવીય વ્યક્તિત્વનું નિર્માણ મનુષ્યની પોતાની સૂઝબૂઝ, એકાગ્રતા અને પરાક્રમનું ફળ છે, જે સંસારની બીજી કમાણીઓની સરખામણીમાં વધારે મહત્વપૂર્ણ છે। એમાં સંકલ્પ શક્તિ, સાહસિકતા અને દીર્ઘદ્રષ્ટિનો સમાવેશ કરવો પડે છે। સામાન્ય લોકોએ અપનાવેલી રીતિનીતિથી બિલકુલ ઉલટી દિશામાં ચાલવું પડે છે। સામાન્ય લોકો તો દરેક કામના બદલામાં સમૃદ્ધિ અને પ્રશંસા મેળવવાના ચક્કરમાં ડૂબેલા રહે છે, પરંતુ આત્મિક પ્રગતિ કરનારા સાધકોને સાદું જીવન, ઉચ્ચ વિચારની નીતિ સ્વીકારીને થોડામાં સંતોષ માની અપરિગ્રહી બનવું પડે છે। કેટલીક વાર સાથીદારોની મજાક, અસહયોગ અને વિરોધનો પણ સામનો કરવો પડે છે। જે આત્મનિર્માણ કરી લે છે તેને સસ્તી પ્રશંસા મળતી નથી, તેના ભૌતિક સુખ સગવડમાં કાપ પડે છે, પરંતુ ઈશ્વર કૃપાની સતત વર્ષાથી તે પ્રાણવાન બને છે। આત્મસંતોષ અને અનુકરણીય આદર્શોનું પાલન કરવાનું ઉદાહરણ મૂકી જવાનું ગૌરવ તો કોઈક વિરલાને જ પ્રાપ્ત થાય છે। ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં આદર્શવાદિતા છવાયેલી રહે તો જ મહાનતા પ્રાપ્ત થાય છે। કુટુંબમાં દરેક સભ્ય પોતાના વ્યક્તિગત જીવનમાં આ જ રીતે આત્માની ઉન્નતિના પ્રયત્ન કરતા રહેવું જોઈએ। આપણે પોતાના અને પારકાની સાથે, પરિચિત અને અપરિચિત વગેરે સાથે કેવો વ્યવહાર કરવો, બહારના અને અંદરના શત્રુઓ પ્રત્યે કેવો વ્યવહાર રાખવો, આ બધા પ્રશ્નો યોગ્ય ઉત્તર તથા શંકાનું સમાધાન શોધવાનો રસ્તો તેમને જ મળે છે જેઓ સતત પોતાના આત્માની ઉન્નતિ કરતા રહે છે। મનુષ્યના કર્મ મુજબ તેનું જીવન ઘડતર થાય છે। સત્કર્મોથી તે આગળ વધે છે અને કુકર્મોથી તેનું પતન થાય છે। વેદોનું શિક્ષણ એ છે કે સદગુણોને આપણા જીવનમાં નિરંતર વધારતા રહીએ અને દુર્ગુણોનો ત્યાગ કરતા રહીએ। આ રીતે જીવન પવિત્ર અને શ્રેષ્ઠ બનશે। સુખી અને સમૃદ્ધ કુટુંબમાં બધા સભ્યોએ આ રીતે વર્તન કરવું જોઈએ। માતા પિતા અને વડીલોની વિશેષ જવાબદારી છે કે તેઓ બાળકોને શરૂઆતથી જ શ્રેષ્ઠ વર્તન કરવાની ટેવ પાડે અને તેમના આત્માની ઉન્નતિમાં સહાયક બને। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।